શું તમે ક્યારે એવા લગ્ન જોયા છે જ્યાં મેનુમાં પીઝા પંજાબી નહીં પણ સદીઓ જૂની મકાઈની ઘાટ અને કઢી હોય, અને એ પણ માત્ર ₹1ના ખર્ચે? છોટાઉદેપુરના પાવી જેતપુરના ચુલી ગામે જોવા મળી છે આદિવાસી સંસ્કૃતિની એક અનોખી મિસાલ. ઇકો યુનિટી ટ્રાઇબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં 6 જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ એવા નવ દંપતીઓ છે જેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. ટ્રસ્ટ દ્વારા માત્ર ₹1ના ટોકન પર આ દીકરીઓને ચમચીથી લઈને સોફા અને તિજોરી સુધીની તમામ ઘરવખરી ભેટમાં અપાઈ છે. પણ સૌથી વધુ ચર્ચા છે અહીંના ભોજનની. આધુનિકતાના ચકાચોંધ વચ્ચે અહીં પીરસાઈ આદિવાસીઓની પરંપરાગત વાનગી મકાઈની ઘાટ અને કઢી. મકાઈના કરકરા કણને બાફીને તૈયાર થતી આ પૌષ્ટિક ઘાટ અને લસણના વઘારવાળી કઢીનો સ્વાદ મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. લગ્નની સાથે રક્તદાન કેમ્પ યોજીને આદિવાસી સમાજે સાબિત કરી દીધું કે પરંપરા અને સેવા એ જ સાચો સંસ્કાર છે.